તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિક 2024 છે તે યોજાઈ ગયો છે। તો આ પેરિસ ઓલિમ્પિક 2024 વિશેના અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે। ભારતે છે કેટલા મેડલ જીત્યા છે અને કયા કયા મેડલ જીત્યા છે તે તમામ માહિતી જોવાના છે। આ સાથે છે સૌથી વધારે છે તે મેડલ કયો દેશ જીત્યો છે તે તમામ માહિતી આપણે જોવાના છે। અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક 2024નું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અમેરિકાના પેરિસ ખાતે છે પેરિસ ઓલિમ્પિક 2024નું આયોજન થયું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પેરિસ ઓલિમ્પિક 2024 એ કેટલામાં નંબરનું સંસ્કરણ હતું, એટલે કે કેટલામાં નંબરના સંસ્કરણનું આયોજન છે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી જવાબ આવશે। 33મા નંબરનું જે સંસ્કરણ છે તેનું આયોજન છે અમેરિકાના પેરિસ ખાતે છે આ વર્ષે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પેરિસ ઓલિમ્પિક છે તો તેનું શુભંકર છે તે શું હતું? તો મિત્રો આ 2024ના પેરિસ ઓલિમ્પિકનું જે શુભંકર છે તે હતું ઓપ્શન એ આવશે ફિજિયન ટોપી, જે મિત્રો એક પ્રકારનું પક્ષી જેવું છે તે મિત્રો છે પેરિસ ઓલિમ્પિક 2024નું શુભંકર રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પેરિસ ઓલિમ્પિક 2024નું આદર્શ વાક્ય કયું હતું? તો આદર્શ વાક્ય પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ ગેમ્સ વાઇડ ઓપન, તે મિત્રો છે પેરિસ ઓલિમ્પિક 2024નું આદર્શ વાક્ય રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી વધુ મેડલ કયા દેશે જીત્યા છે? તો મિત્રો સૌથી વધુ મેડલની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, અમેરિકા છે તેમણે સૌથી વધુ મેડલ છે પેરિસ ઓલિમ્પિકમાં જીત્યા છે। ત્યારબાદ ચીન છે તે મિત્રો ત્યારબાદ બીજા નંબર કે ત્રીજા નંબર ઉપર ચીન છે તે પેરિસ ઓલિમ્પિકમાં આવે છે। તો પહેલા નંબર ઉપર પૂછવામાં આવે તો અમેરિકા છે પ્રથમ નંબર ઉપર રહ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત દેશે છે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો ટોટલ પૂછવામાં આવ્યું છે કે ભારત દેશે છે કુલ કેટલા મેડલ છે આ ઓલિમ્પિક 2024માં જીત્યા છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, 6 જેટલા છે તે કુલ મેડલ ભારતે છે આમાં જીત્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત છે તે કેટલામાં ક્રમે રહ્યું છે? તો ક્રમ પૂછવામાં આવ્યો છે કે મેડલ ટેબલ છે તેમાં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 71મા નંબર ઉપર ભારત દેશ રહ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં જે ઓપનિંગ સેરેમની યોજાણી હતી ઓલિમ્પિકની તેમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? તો ભારતના ધ્વજવાહક મિત્રો તેમાં હતા ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે પીવી સિંધુ છે અને શરદ કમલ છે, આ બંને છે ભારત દેશના ઓપનિંગ સેરેમનીમાં છે ભારતના ધ્વજવાહક હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પેરિસ ઓલિમ્પિક 2024માં જે સમાપન સમારોહ એટલે કે પૂરું થયું ત્યારે સમાપન સમારોહ જો યોજાય છે તેમાં ભારતીય ધ્વજવાહક કોણ હતું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે PR શ્રીજયેશ અને છે મનુ ભાકર, આ બંને છે તે સમાપન સમારોહમાં છે ભારતના ધ્વજવાહક રહ્યા હતા। ત્યારબાદ મિત્રો હવે આપણે જે 6 મેડલ ભારતે જીત્યા છે તેના વિશે વાત કરી લઈએ। તો પહેલું જ મિત્રો મેડલ છે શૂટરમાં જે જીત્યું હતું મનુ ભાકરે જીત્યું હતું, જે ગજર હરિયાણાની છે અને તે છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ છે તેમણે આ મનુ ભાકરે જીતાવ્યું હતું। બાજુમાં તમે તેની તસવીર જોઈ શકો છો। મનુ ભાકરે મિત્રો છે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં છે આ બ્રોન્ઝ મેડલ છે ભારતને અપાવ્યું હતું, અહીં તેની તસવીર જોઈ। ત્યારબાદ બીજું મેડલ હતું મિત્રો તે છે મનુ ભાકર અને સરબજીત સિંહ બંને છે સાથે જે ઇવેન્ટ થતો હોય છે મિશ્ર ઇવેન્ટ તેમાં છે જીત્યું હતું। તેમાં મિત્રો છે સરબજીત છે અંબાલા હરિયાણાનો ખેલાડી છે
અને આ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ભારતનો બીજો બ્રોન્ઝ મેડલ છે અપાવ્યો હતો. તો અહીં મિત્રો આમાં પણ મનુ ભાકર સાથે હતી, એટલે કે મનુ ભાકરે ટોટલ 2 બ્રોન્ઝ મેડલ છે ભારતને અપાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્વપ્નિલ કુશલ છે, તો તેમણે કોલ્હાપુર મહારાષ્ટ્રનો ખેલાડી છે. તેમણે પુરુષોની જે 50 મીટરની રાઇફલ થ્રી પોઝિશનમાં શૂટિંગમાં ભારતને છે ત્રીજો બ્રોન્ઝ મેડલ છે ભારતને તેમણે અપાવ્યું છે. ત્યાં તમે સ્વપ્નિલની અહીં છે તમે તસવીર છે જોઈ શકો છો. ત્યારબાદ પુરુષ જે હોકી ટીમ હતી ભારતની તેમણે પણ છે બ્રોન્ઝ મેડલ છે ભારતને અપાવ્યું હતું. તો અહીં તમે જે તસવીર જોઈ શકો છો કે બ્રોન્ઝ મેડલ છે તે હોકી ટીમ દ્વારા છે તે જીત્યું છે. ત્યારબાદ આપણો ગોલ્ડન બોય એવો નીરજ ચોપડાએ મિત્રો છે જેવલિન થ્રોમાં છે, જે નીરજ ચોપડાએ ભારતને છે જે સિલ્વર મેડલ અપાવ્યું હતું. અહીં પાણીપત હરિયાણાનો તે ખેલાડી છે અને 89.45 મીટરનો થ્રો કર્યો અને ભાલા ફેંકમાં તેમણે સિલ્વર મેડલ છે ભારતને જીતાડ્યું હતું. ગોલ્ડ મિત્રો છે આ વખતે પાકિસ્તાનનો જે ખેલાડી છે તે ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારતના ખેલાડીએ સિલ્વર મેડલ છે આમાં જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કુસ્તીમાં છે અમન શેરાવત છે, તેમ જે ગજ્જણ હરિયાણાનો ખેલાડી છે. તેમણે પુરુષોની જે 57 કિલોગ્રામની ફ્રી સ્ટાઇલ જે કુસ્તી હોય છે તેમાં બ્રોન્ઝ મેડલ છે ભારતને જીતાડ્યું હતું. તો આ મિત્રો આ પ્રમાણે છે તેની તસવીર તમે છે અહીં જોઈ શકો છો કે તેમણે છે ભારતને 57 કિલોગ્રામની કેટેગરીમાં જે બ્રોન્ઝ મેડલ છે ભારતને અપાવ્યું હતું. ત્યારબાદ મિત્રો આપણે હવે ઓલિમ્પિક જે છે સંસ્થા છે તેના વિશે પણ વાત કરી લઈએ. તો ઓલિમ્પિકની જે ભારતીય સંસ્થા છે તે ભારતીય ઓલિમ્પિક સંઘ છે, જેનું મુખ્ય મથક પૂછવામાં આવે તો નવી દિલ્હી ખાતે છે તેનું મુખ્ય મથક છે આવેલું છે. હાલના પ્રમુખ પૂછવામાં આવે તો ભારતીય ઓલિમ્પિક જે સંઘ છે તેના હાલના પ્રમુખ મિત્રો પીટી ઉષા રહેલા છે, જેઓ પ્રમુખ પદ ઉપર રહેલા છે. અને ભારતીય ઓલિમ્પિક સંઘની સ્થાપના પૂછવામાં આવે તો 1927માં મિત્રો છે ઓલિમ્પિક જે સંઘ છે ભારતીય તેની સ્થાપના કરવામાં આવી હતી. અને અહીં ઓલિમ્પિકનો લોગો તમે જોઈ શકો છો, આ ઓલિમ્પિકનો લોગો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જે ઓલિમ્પિક સમિતિ છે તેમના હેઠળ છે તે ઓલિમ્પિકનો જે છે રમતો યોજાતી હોય છે. સ્થાપના પૂછવામાં આવે તો 1994માં છે જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઈ હતી. તેની મિત્રો મુખ્ય મથક પૂછવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું મુખ્ય મથક છે લોઝેન સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે તેનું મુખ્ય મથક આવેલું છે. વર્તમાન અધ્યક્ષ પૂછવામાં આવે તો થોમસ બાચ છે જર્મનીના, તેઓ હાલમાં વર્તમાન સમયમાં છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના જે છે તે અધ્યક્ષ અથવા તો પ્રમુખ હાલમાં રહેલા છે. પ્રથમ પ્રમુખ પૂછવામાં આવે તો દિમિત્રિયસ વિકેલાસ તેઓ છે પ્રથમ પ્રમુખ છે, તેઓ રહ્યા હતા જ્યારે આની સ્થાપના થઈ હતી ત્યારે. તો મિત્રો અહીં આપણે ઓલિમ્પિકની જે ભારતીય સંસ્થા ઓલિમ્પિક ભારતીય સંસ્થા અને છે જે ભારતીય ઓલિમ્પિક સંઘ અને છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ બંનેની માહિતી જોઈ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો.